બુલ્લે શાહનું એક સૌથી પહેલું જે કમ્પોઝિશન બનાવ્યું હતું અને મને એવું હતું કે આ એને એક સિંગલ રિલીઝ કરીને આપણે સ્પોટીફાઈ પર કે યુટ્યુબ પર રિલીઝ કરી દઈશું ને ચાલશે એમ. બરાબર. પછી એના અરાઉન્ડ આખું પ્રોજેક્ટ જે બન્યું છે એ સોંગ અને મારું ફેવરેટ છે. चल बुल्लिया चल औथे चलिए जहाँ हो सारे अंधे. चल बुल्लिया चल औथे चलिए जहाँ हो सारे अंधे. ना कोई साडी जात पहचाने, ना कोई साडी जात पहचाने, ना कोई सानू मन्ने. चल बुल्लिया चल बुल्लिया. બુલ્લે શાહ એ તો પંજાબીમાં લખ્યું અને કદાચ જે લોકો ગોતતા હોય શોધી રહ્યા હોય એ લોકોને આ મ્યુઝિક મ્યુઝિક લવર્સની વાત છે. બહુ ડીપ જઈને ક્યાંકથી કોઈ વસ્તુ શોધી લાવે કે અચ્છા આ બહુ સારી કવ્વાલી છે કે પછી આ બહુ સારી ગઝલ છે કે આ બહુ સારું ગીત છે બહુ પહેલાં લખાયું છે આ બહુ સારો દોહો છે. હવે જે લોકો નથી શોધી રહ્યા, જે લોકોને ખબર જ નથી કે અચ્છા આવા કોઈ સંત થઈ ગયા છે કે ભાઈ આવા કોઈ સારા આર્ટિસ્ટ થઈ ગયા છે, એમના માટે આ વસ્તુ બહુ હેવી છે કે તમને પહેલાં લેંગ્વેજ બેરિયર હોય કે ભાઈ પંજાબીમાં ગાઈ રહ્યો છું મને ખબર શું પડશે, તો એ કનેક્ટ કઈ રીતે કરવું. તો ફર્સ્ટ વી થોટ કે એક કોઈ નેરેટર હશે પોડિયમ પર ઊભા રહીને વાત કરશે અને સમજાવશે કે હવેનું ગીત આ છે અને એના વિશે થોડું બ્રીફ કરી દેશે. દેટ વોઝ ફર્સ્ટ આઈડિયા. મને એવું થયું કે યાર આ બહુ બોરિંગ થઈ જશે બિકોઝ એક સોંગ્સ બહુ એક હાઈ એનર્જી પર જઈને પછી સડનલી એ ડ્રોપ આવી જશે પછી પાછું હાઈ એનર્જી, તો એ સરસ એક ફ્લો નહીં બની શકે ત્યાં. તો પછી મારો ફ્રેન્ડ છે રવિ રંજન પાટીલ, અમે બહુ ટાઈમથી સાથે છીએ અને અમે વિચારતા કે યાર સાથે કંઈક કરીએ આપણે. અને હું તો કોઈ ફિલ્મ્સ બનાવતો નથી તો એને કાસ્ટ કરી શકું, હું મ્યુઝિક કરું છું. તો બટ અમારી વાત થઈ કે યાર હું આવું કંઈક વિચારી રહ્યો છું અને મને એવી ઈચ્છા છે કે તું સ્ટેજ પર આ વસ્તુને નેરેટ કરે. પણ પછી સેમ વાત કે આ વસ્તુ હું બોલીશ તો સિમ્પલ જ લાગશે. તો પછી હું મારો ફ્રેન્ડ નિશાર છે અને રવિ અમે ત્રણેય એ વસ્તુ પર સ્ક્રિપ્ટિંગ કરવાનું શરૂ કર્યું. એક થિયેટર આર્ટિસ્ટ પરફોર્મ કરતો હોય અને લોકોને કનેક્ટ કરીને આખી વાત કહે અને એ એટલી જ એનર્જી મેન્ટેન કરી શકે જેટલી સોંગની અંદર છે. એકલો જ છે સ્ટેજ પર બટ એના આખી જસ્ટિફિકેશન આખી વાતને મળી શકે એવું કંઈક આપણે ક્રિએટ કરીએ. અને ત્યાંથી એ આઈડિયા આવ્યો કે આપણે બેઝિક નેરેશન નહીં કરીએ, આપણે એને કોઈ સ્ટોરી ફોર્મમાં કહીશું યા તો પછી લોકો એને કનેક્ટ કરી શકે કે એમની લાઈફમાં પણ આવી વસ્તુઓ થઈ રહી છે. સો એવી રીતે નરેશનનો પાર્ટ થયો.